કાયદેસર રીતે નામ આપ્યા વગર પ્રહાર કરી દીધા છે। હવે કોના તરફ નિશાન છે તો આગામી સમયમાં ખબર પડશે જ્યારે થોડું સ્પષ્ટતા થશે। અને હવે મુદ્દાની વાતમાં આગળ વાત કરવી છે। અમદાવાદમાં નિષ્ફળ તંત્રની અણઆવડતના બોલતા પુરાવા સામે આવ્યા છે। નિકોલ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યાનો જાણે કોઈ ઉકેલ નથી આવતો। નિકોલના ગોપાલ ચોક પાસે ગટરના પાણીથી રસ્તાઓ તળાવ બની ગયા છે અને આ હમણાંની વાત નથી, છેલ્લા અનેક મહિનાઓથી નિકોલમાં આ સમસ્યા છે જે ગટરના પાણી ઉભરાય છે। અત્યારે વરસાદની કોઈ પરિસ્થિતિ નથી છતાં પણ ગટરના પાણી ઉભરાય છે। લોકોના નીચાણવાળા વિસ્તાર છે તો કેટલાક લોકોના ઘર પાસે પાણી આવી જાય છે, ઘૂંટણસમાં પાણી ભરાય છે। રોજ સવારે નોકરિયાત લોકોને ઘરની બહાર નોકરી ધંધો કરવા માટે જવું હોય, બાળકોને સ્કૂલે જવું હોય તો તકલીફ વેઠવી પડે। મહિલાઓ વૃદ્ધો હોય જેમને રોગચાળો ફાટી નીકળવાનો ભય નહીં વર્તાઈ રહ્યો છે અને આવા ગટરિયા પાણીની વચ્ચે એ લોકો રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી। શા માટે અમદાવાદમાં જ્યારે સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, અમદાવાદના દરેક વિસ્તારમાંથી તંત્ર ટેક્સ ઉઘરાવતી હોય છે તો શા માટે વિકાસથી વંચિત રહી જાય છે અમુક વિસ્તાર? એ સવાલ આજે ઉઠી રહ્યો છે। શા માટે તંત્ર ધ્યાન નથી આપતું? જો આટલા સમયથી સ્થાનિકો અહીં રજૂઆત કરીને કંટાળ્યા હોય તો પછી તંત્ર જાણી જોઈને આ ખાડા કાન કરે છે। અને કેમ તંત્ર આ ખાડા કાન કરે છે? ટેક્સ તો પૂરેપૂરો મળે છે તો પછી આ પ્રકારનો ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે? એ સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે। બિલકુલ, એટલે એક સાઈડ જ્યાં મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, આપણે સુવિધાઓ વધારીશું એ બધી વાત કરવામાં આવે, પણ પ્રાથમિક સુવિધાઓનું શું? જે રીતે અગાઉ પણ વાત કરી કે લોકોને જે સમસ્યાઓ પડી રહી છે એનું સમાધાન માટે ત્યાં આવેદનપત્રમાં આપવામાં આવતું હોય છે, લોકો ફરિયાદ કરે છે પણ છતાં કોઈ જ ફરિયાદ જે છે એ સાંભળવામાં નથી આવતી। અને આ જે ચક્કર છે, આ જે લૂપ છે એમાં આપણે ફસાઈ ગયા છીએ। લોકો ફરિયાદ કરશે, 2-3 દિવસ માટે કામગીરી કરવામાં આવશે અને ફરીવાર એ સમસ્યા જે છે એ સામે આવીને ઊભી રહી ગઈ હશે। આ વિસ્તાર કે જ્યાં એવી પણ વાત કરવામાં આવી રહી છે કે આ શહેરના આ વિસ્તારમાં ઓલિમ્પિક યોજવાની જે પ્લાનિંગ કરવામાં આવે છે, ઓલિમ્પિક યોજવાનો છે, પણ છતાં અહીંયા જે આ સુવિધા નથી મળી રહી। આ જે ગટરના પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે, સામાન્ય જે તકલીફો છે, જે નોર્મલ તકલીફો લોકોને પડી રહી છે એ જ આપણે સોલ્વ નથી કરી શક્યા। અને આપણે મોટી મોટી વાતો કરી રહ્યા છીએ, આપણે ઇન્ટરનેશનલ લેવલના સ્ટેડિયમ બનાવવાની વાતો કરી રહ્યા છીએ, પણ અહીંયા જે નોર્મલ લોકોને જે તકલીફો પડે છે, જે સામાન્ય રોજિંદી તકલીફો છે એને જ આપણે હલ નથી કરી શક્યા। તંત્રને માત્ર છે ને મોટા મોટા બળગા ફૂંકવામાં જ રસ છે, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્રને કોઈ જ રસ નથી। આ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ જોઈ લો આ દ્રશ્યો, અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં રહીશો ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે અને કોઈ જ નિરાકરણ નથી આવતું। શું આવા પાણીમાં તમે ચાલશો? શું આવા પાણીમાં તમે તમારા પરિવારને લઈને ચાલશો? એ સવાલ ઉઠી રહ્યો છે। તમારે રોજ તમારા ઘરની બહાર આવા પાણી, ગટરિયા પાણીમાંથી ગંદા કપડાં થાય, આવા પાણીમાંથી નીકળવાનું થાય તો શું તમે આવી રીતે નીકળશો? આ સવાલ આજે એસી ઓફિસમાં બેઠેલા તંત્રના અધિકારીઓને પૂછવામાં આવે તો ખબર પડે કે કેટલી સમસ્યા અને કેટલી હાલાકી પડે છે આ લોકોને જ્યાં વિસ્તારમાં રહે છે। સ્થાનિકો સાથે પણ અમે વાત કરી હતી, શું કહ્યું સ્થાનિકો એ પણ સાંભળો। નિકોલ વિસ્તારમાં ગોપાલ ચોક પાસે આવેલી તમામ સોસાયટીના આસપાસના એ રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે અહીં સમસ્યા મુખ્ય જે છે તે ગટરના પાણી બેક મારી રહ્યા છે। સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી પરિસ્થિતિ એટલી ભયંકર વિકટ હોય છે કે અસહ્ય દુર્ગંધની વચ્ચે રહીશોને રહેવું પડે છે અને તેને લઈને રહીશોમાં રોષ છે। આ ગટરનું પાણી બધી ઉભરાય છે અને ગંદકીવાળો સોસાયટીમાં જો છે, પછી પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે, એના સેમ્પલ લઈ ને અમને શુલ્કારો આપે નકર બધાને દવા આપી જાય એટલે અમે પીવા ચાર છીએ આખી સોસાયટી એ કાર્ય। અમારે આ એક પાણીનું ચોખ્ખું પાણી જોઈએ છે ને આ પાણી ન ભરાવવું જોઈએ એની સમીક્ષા કરે। સાહેબ, ઉનાળામાં લગભગ સમજી લો ચોમાસા જેવું વાતાવરણ કરી દીધું છે, ગોઠણ સુધી પાણી ભરાય છે, એ પાણી પીવાના પાણી હારે ભળે છે અને આજ 8 દિવસથી કન્ટિન્યુ આ સમસ્યા છે। આની પહેલાંય હતી, વચ્ચે થોડા દિવસ બંધ રહી, પાછી ચાલુ થઈ। એક પણ કોર્પોરેટર કે નેતાને એ ટાઈમ નથી કે અહીંયા આવીને સમસ્યાનું કંઈક નિવારણ કરે। અને અમારે હજી આ ઉનાળો છે, આ ગટરનું પાણી છે કે ચોમાસામાં પાછળ આ પરિસ્થિતિ છે, ચોમાસામાં પાણી ભરાય। અમારે આખું વરા આમ જ કાઢવાનું પાણીમાં જ। આમ તો કોર્પોરેશન કે છે સ્વચ્છતા અભિયાન, અમારા સ્વચ્છતા અભિયાનનું કઈ દેખાય છે તમને? આમાં કચરો નાખીએ તો દંડ કરે ને અહીંયા આટલો બધો કચરો છે, કોઈ જોવાય નહીં આવતું। છોકરાને સ્કૂલે જવું કેમ નહીં કરવી, પરીક્ષા છે કેમ ના મૂકવા જવા, કેમ ના લાવવા, આમના સ્વચ્છતા અભિયાનના લીરા દેખાઈ રહ્યા છે। મહિલાઓ છે, શું કહેશો કે કેટલા સમયથી આ સમસ્યા છે? અમારે આ સમસ્યા હોળી પહેલાની છે, કાયમના માટે પાણી ભરાય, બધાયના છોકરાઓને
તકલીફ છે, બીમાર બધાય છે, ઘરે ઘરે દવાખાનું ચાલુ છે, કોઈ અહીંયા જોવા આવ્યું નથી. કોર્પોરેટર એક પણ વોટ જોતા હોય તો ઢોલ નગારા વગાડીને લેવા આવે કે આવો અમને વોટ આપો. ભાજપે ઈ છે ને કોંગ્રેસે ઈ છે, બંને એક જ છે. આમાં જો 15-20 દી થયા તો એક ધારું પાણી રોજ ભરાય છે અને રોજ અમે બધાને ફરિયાદ કરીએ છીએ પણ કોઈ જવાબ દેતું નથી. અમને જોવાય નહીં આવતા અને પછી મત લેવા આવે ને એટલે દોડે આવે એકદમ કાલાવાલા કરીને આવે છે. એના સેમ્પલ લઈને અમને ચુકાદો આપો, નક અમે કાંઈ દવા આપી ગયો એટલે બધા પીવા ચાર છે અટાણે. તારે તમારી જવાબદારી હે નહીં, તમે જો છો કોઈ જવાબદારી નહીં, ખાલી ચૂંટણીને મત લેવાની જવાબદારી. પણ અહીંયા તમે 4 વાગ્યા પછી પાણી ઉતરી જાય તો કોર્પોરેશનની કોઈ ટીમ આવો, કંઈ ગંદા પાણી છે એનું કંઈ છંટકાવ કરો, મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો, ઘેર ઘેર ખાટલા છે, બહાર જવું છે. અહીંયા કોઈ સરકારી હોસ્પિટલ છે ને પૈસા ખર્ચીને શું હોસ્પિટલ જવાનું મારે? આ તો કંઈ અમારો નિયમ છે કે તમારો નિયમ છે? તમે કોઈ એમ અમે રહીએ, બીજું તો અમારાથી કંઈ થાય એવું છે નહીં. અમે મેયરને પણ મળ્યા, કમિશનર પણ મળ્યા, એમને વ્યવસ્થિત વાત પણ અમારી સાથે કરી. અમે એમ વાત કરી કે હાલ જે પાણી ભર્યું છે હુક ઓર કુક જે કંઈ કરવું પડે કરો અને આ પાણીનો નિકાલ કરો. બાકી તો કામ ચાલુ છે. આ 310ની જે લાઈન છે એમાંથી પ્રોબ્લેમ થયો હતો, પણ એક કામ 24 કલાક ચાલે છે જ્યાદા માટે. બીજું કામ કાયમી ઉકેલનું પણ ચાલે છે. આ પ્રોબ્લેમ માત્ર 15 દિવસથી 10-15 દિવસ પૂરતો છે અને 1.5 મહિના પછી તો 15 વર્ષથી 25 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે એની ખાતરી આપ્યું. 25 વર્ષની એટલું સરસ કામ આ જીવન થઈ